उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। 2 दिन पहले गुजरात के राज्य मंत्री श्री भीखू सिंह परमार अपने जन्मदिन का जश्न छोड़कर सार्वजनिक अस्पताल मोड़ासा पहुंचे और 30 से अधिक घायलों का हालचाल जाना, जिनकी मालपुर से मोड़ासा पर जा रही एक निजी बस से भीषण दुर्घटना हुई थी। उन्होंने घायलों को हालचाल पूछा और घायलों को हिम्मत बधाई। राज्य मंत्री भीखू सिंह परमार ने मरीजों को आश्वस्त किया और अधिकारियों को डॉक्टरों को तत्काल चिकित्सा सहायता प्रदान करने को आदेश दिया। ये बस साकरिया गांव जगन्नाथपुरी से वापस आ रही थी, जिसमें 35 मुसाफिर एसटी बस के साथ नाडी गोजारी घटना में सीसीटीवी में पूरा ये अकस्मात जो है ये पूरा कैद हो चुका है। राज्य कक्षाना मंत्री श्री ભીખુસિંહભાઈનું આજે જન્મદિવસ છે। એ પ્રસંગે वो सार्वजनिक હોસ્પિટલ આવી રહ્યા છે। એમને જન્મદિવસની અનેક શુભેચ્છાઓ અને ભગવાન એમને દીર્ઘાયુ બક્ષે તેવી અમારી સાર્વજનિક હોસ્પિટલ તરફથી શુભેચ્છાઓ। રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહભાઈનું આજે જન્મદિવસ છે। એ પ્રસંગે वो सार्वजनिक હોસ્પિટલ આવી રહ્યા છે। એમને જન્મદિવસની અનેક શુભેચ્છાઓ અને ભગવાન એમને દીર્ઘાયુ બક્ષે તેવી અમારી સાર્વજનિક હોસ્પિટલ તરફથી શુભેચ્છાઓ। સાકરિયા ગામના વતની નીરવ જગદીશભાઈ પટેલ આજે સવારે ભયંકર એક્સિડન્ટ થયો। એસટી બસ માલપુર રોડેથી આવતી હતી, માલપુર બાજુથી એક બાઇકવાળાને અથડાઈ અને એસટી બસના ડ્રાઈવરે કાબુ ગુમાવીને સીધી ડિવાઈડર ક્રોસ કરીને પેલી બાજુ ગઈ અને સામે બીજી એક લક્ઝરી આવતી હતી પ્રાઇવેટ, એ બંને અથડાઈ લગભગ 5 ઇંચના હાજર સ્થળે મોત થઈ ગયા અને બાકીના હોસ્પિટલ 25 જેવા ઘાયલ છે, એમને રવાના કર્યા। અને બમ્પની બહુ તકલીફ છે, રોજ આવું કંઈક ને કંઈક નાનું મોટું થતું જાય છે, એટલે બમ્પ માટે જરૂર છે। મારું નામ જગદીશભાઈ રાણા છે। ક્યાં જતા હતા? અમે જગન્નાથપુરી જાત્રાએ ગયેલા। કેટલા લોકો હતા? અમે 35 લોકો હતા ટોટલ। અમે શ્રીનાથજીથી પરત ઘેર સાવલી જતા હતા, તે દરે સામેથી બસવાળો આવીને પહેરી ગયો છે। અમારે ઓછામાં ઓછા 20 થી 25 માણસને ઈજા થઈ છે। લક્ઝરી ક્યાં સવાર કરવું? લક્ઝરી કેટલા મુસાફરો હતા? 30 થી 32 જણ। આજરોજ માલપુરથી શામળાજી જતા હાઈવે ઉપર સાકરિયા ગામના પાટિયા નજીક એસટી બસ પૂર ઝડપે આવેલી અને એને બાઇકને ટક્કર મારી રોંગ સાઈડમાં ડિવાઈડર કૂદી અને સામેથી આવતી લક્ઝરી બસ સાથે ટકરાયેલી અને મોટો અકસ્માત થયેલો, જેમાં અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ 3 જણના મૃત્યુ નિપજેલ છે અને બાકીના ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપેલ છે। એ લોકો રાજસ્થાન તરફથી આવતા હતા અને આ બધું માલપુર તરફ જતા હતા। હજુ એની માહિતી લેવાની ચાલુમાં છે। જયદીપસિંહ ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી। આજરોજ સોશિયલ મીડિયાના મારફત અમને જાણવા મળ્યું, અમે અમારા નિવાસસ્થાને હતા, કે ભાઈ જે ગોધરા મોડાસા સ્ટેટ હાઈવે છે અને ત્યાં આગળ મોડાસાથી 5 જ કિલોમીટર દૂર આવેલું સાકરિયા ગામ, કે જ્યાં આગળ આ સ્ટેટ હાઈવે જે પસાર થાય છે ત્યાં બસ જે છે ઊંડવા વડોદરા બસ અને સાથે સાથે ખાનગી બસ છે પાર્થ એક્સપ્રેસની, કે જે જગન્નાથપુરી સાવલી તાલુકાના આ જે નિવાસીઓ હતા બધા એ જગન્નાથપુરીથી દર્શન કરી અને પરત એમના વતન માદરી વતન જતા હતા, ત્યારે આ અરસાની અંદર જબરજસ્ત અહીંયા અકસ્માત થયો છે। અને અમને જેમ કે પ્રાથમિક રિપોર્ટમાં જે જાણવા મળ્યું છે એની અંદર આ એક્સિડન્ટની અંદર 3 વ્યક્તિઓના સ્તર ઉપર મૃત્યુ થયેલો છે। 25 થી વધારે બાળકો સહિત એની કહેવાય કે અકસ્માતે થતો એને ઈજાગ્રસ્ત થયા છે અને આ ઈજાગ્રસ્તોને હાલ મોડાસા સ્થિત સાર્વજનિક હોસ્પિટલની અંદર સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી વતીથી જે ઈજાગ્રસ્તો છે એ ખૂબ જલ્દીથી ભગવાન એમને સ્વસ્થ કરે તેવી પ્રાર્થના કરીએ છીએ। અને સાથે સાથે એક જયારે રાજકીય વાત આમાં ન કરતો, અહીંયા વારંવાર એક અહીંયા અકસ્માતનું અમને જાણવા મળે છે કે આ જે પોઈન્ટ છે એ વારંવાર અકસ્માતનો ભોગ બને છે, તો તંત્ર દ્વારા આ ગામની અંદર આ અકસ્માત નિવારણ અર્થે વ્યવસ્થિત બમ્પ બનાવવામાં આવે અને એના માટે